મેટ્રોમોનિયલ વેબસાઇટ પણ હવે નો ગેરંટી નો વોરંટીની નીતિ અપનાવી રહી છે। મેટ્રોમોનિયલ વેબસાઇટ ઉપર મુકાતી પ્રોફાઇલમાં છેતરામણીના કિસ્સાઓ વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મેટ્રોમોનિયલ ઉમેદવારોના માતા પિતાને સામેવાળા પક્ષની ઝીણવટપૂર્વક તપાસ કરવાની સલાહ પણ અપાઈ રહી છે। સમયના અભાવને પગલે તેમજ સોશિયલ નેટવર્ક ઓછું હોવાને કારણે હવે માતા પિતા પોતાના સંતાનોના લગ્ન માટે મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ અને મેરેજ બ્યુરોનો આશ્રય લેતા થઈ ગયા છે। મેરેજ બ્યુરોમાં દીકરા કે દીકરીનું નામ નોંધાવી માતા પિતા થોડોક હાશકારો અનુભવે છે, કારણ કે મેરેજ બ્યુરો લોકલ લેવલ પર હોવાના કારણે સામેવાળા પાત્ર વિશે પૂરેપૂરી માહિતી મેળવી શકાય છે, જેમાં છેતરામણીના કિસ્સાઓ બહુ જ ઓછા બને છે અથવા તો નહિવત હોય છે, જ્યારે મેટ્રિમોનિયલ વેબસાઇટ ઉપર છેતરામણીના કિસ્સાઓ વધુ જોવા મળે છે। કેટલીક વાર તો આવી વેબસાઇટ ઉપર ખોટી પ્રોફાઇલ મુકાયા હોવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે। અમદાવાદમાં મેરેજ બ્યુરો ચલાવનાર સ્મિતાબેન શેઠ જણાવે છે કે મારે ત્યાં નોંધાયેલા જેટલા લોકો લગ્ન કરવાનું વિચારે છે, હું તેમના માતા પિતાને એક જ સૂચના આપું છું કે સામેવાળાની પૂરેપૂરી તપાસ કરો। પાસે જે આવશે એ તો અમને એ બધું સારું સારું જ કહેવાના છે। હવે સાચું છે કે કેટલું અને ખોટું છે એ તમારે તપાસ તો કરી જ લેવાની, કરીને જ આગળ વધવાનું, કારણ કે ઘણીવાર જાણતા હોય ઓળખતા હોય તો પણ આવા બધા બનાવો બનતા હોય છે। એવું નથી એક જ સોસાયટીમાં હોય તો બાજુમાં રહે તોય કોઈને કંઈ ખબર નથી પડતી કે આ છોકરો અત્યારે શું કરે છે, શું કમાય છે, એવું બધું બધાને ખબર હોતી જ નથી। એટલે ઇન્ક્વાયરી તો પૂરેપૂરી કરવાની। અમે લોકો જ્યારે સગાઈ નક્કી કોઈની પણ થઈ જાય ને તો હું કહું કે હજુ બીજા 15 દિવસ કાઢી નાખો, પછી તમે ફાઇનલ કરજો, તો તમને સાચો એનો ઓરિજિનલ સ્વભાવ પણ ખબર પડી જાય, એ શું કરે છે પણ ખબર પડી જાય, ઓફિસમાં કે ઘરમાં કે એના આડોશ પડોશમાં એ રીતે। એરેન્જ મેરેજમાં પણ હવે વિખવાદો અને વિવાદોની સંખ્યા વધતી જાય છે। આવી સ્થિતિમાં જેણે લગ્ન ગોઠવી આપ્યા હોય તેની ઉપર તો ઠીકરું ઘસવામાં આવે છે। આથી મેરેજ બ્યુરો વાળા તો પહેલાથી જ સુરક્ષા અંગેની માહિતી આપીને પોતાની સાઇટ સેફ કરી લે છે। મેટ્રિમોનિયલ વેબસાઇટ અને મેરેજ બ્યુરોની જો વાત ચાલતી હોય અને એનઆરઆઈ મુરતિયા વિશે ચર્ચા ન થાય એવું શક્ય જ ન બને। એનઆરઆઈ મુરતિયાઓનો મોહ ધરાવનાર યુવતીઓ પણ હવે યુએસ અને યુકેમાં મંદીના પગલે દેશી મુરતિયાઓ ઉપર જ પોતાની પસંદગી ઉતારી રહી છે। એનઆરઆઈસ તો આવે છે અમારે ત્યાં તો બધા એકદમ સારા હોય છે, એવું કંઈ નથી, પણ છોકરીઓ હજુ જલ્દી જવા અમેરિકાને એવી રીતે તૈયાર નથી થતી। એ લોકોને એજ્યુકેટેડ જોઈએ ત્યાંના છોકરાઓને, અને અહીંની છોકરીઓને એજ્યુકેટેડ છોકરાઓ જોઈએ છે પણ અમદાવાદમાં જોઈએ, મુંબઈ જોઈએ, કે અહીંયા ઇન્ડિયામાં હોય તો સારું। યુએસએ જવા અત્યારે બધું મંદીના કારણે લગભગ જલ્દી જવા તૈયાર નથી થતી, એટલે થોડી તકલીફ પડે છે, કાસ્ટનું બધાને હોય। કહેવાય છે કે મેરેજીસ આર મેડ ઇન હેવન। બે પાત્રોનું મિલન કરાવી આપનાર તો માત્ર એક નિમિત્ત છે, પરંતુ જ્યારે પણ આપ આપના દીકરા કે દીકરી માટે પાત્રની પસંદગી કરો તો સામેવાળાની પૂરેપૂરી ખાતરી મેળવી લેજો, જેથી આપના સંતાનો જીવનભર સુખી રહે। કેમેરામેન અજય નિલોવર સાથે મોનિકા શર્મા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।